આ તરફ અન્ય ખબરો પર નજર કરીએ। રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરુને રેરાના નિયમનો ભંગ કરવો ભારે પડ્યો છે। નીલ્સ ગ્રીનવુડ્સ સ્કીમને લઈને રેરાએ દંડ ફટકાર્યો છે। ઇન્દ્રનીલ રાજગુરુને રેરાએ 1,10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની વિગતો સામે આવી, કારણ કે નિયમોનો ભંગ કરવા બદલ નીલ્સ ગ્રીનવુડ્સ પ્રોજેક્ટ એટલે કે જે કહી શકાય કે અહીં યોજના ચાલી રહી છે, જ્યાં પ્રોપર્ટી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તેના માટે દંડ ફટકારાયો છે। આ દંડની ભરપાઈ માટે 30 દિવસ આપવામાં આવ્યા છે। પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં 2 વર્ષ વધુ સમયમર્યાદા માગવામાં આવી છે અને યુનિટ ધારકો પાસેથી 10% કરતાં પણ વધુ અવેજ વસૂલવામાં આવી હોય તેવી પણ વાત સામે આવી છે। ત્યારે નીલ્સ ગ્રીનવુડ પ્રોજેક્ટને રેરાએ દંડ ફટકાર્યો છે, જેના પ્રમોટર તરીકે ઇન્દ્રનીલ રાજગુરુનું નામ સામે આવ્યું છે। 1,10,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। કારણ જાણવા મળી રહ્યું છે કે જે નિયત સમય સીમા હોવી જોઈએ તેનાથી પણ 2 વર્ષ વધુનો સમય માગવામાં આવ્યો છે, તથા જેટલા પણ રોકાણકારો છે જેમણે અહીં પ્રોપર્ટી ખરીદી હોય તેમની પાસે 10%થી પણ વધુની અવેજ વસૂલ કરવામાં આવી છે।